અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। જો કે તે તારીખે વિમાન દુર્ઘટના થઈ અને તેમનું નિધન થયું તે 12 જૂન એટલે કે 1206 નંબર સાથે તેઓનો નાતો રહ્યો છે। પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો પ્રિય નંબર હતો આ 1206। તેમની કાર, ટુ વ્હીલર દરેકના નંબર એટલે કે 1206 જ રાખ્યા હતા। યોગાનો યોગ તેમનું પ્લેન ક્રેશમાં નિધન પણ 12/6 તારીખે થયું હતું। જો કે જે વિમાન ક્રેશ થયું તેમાં તેમનો પેસેન્જર નંબર પણ 12 હતો। કહેવામાં આવે છે કે 1206 રૂપાણીનો લકી નંબર હતો। ત્યારે ન્યુરોલોજી પ્રમાણે વિજય રૂપાણીનો પ્રિય નંબર કઈ રીતે અનલકી થયો તે માહિતી આપણે મેળવીએ। અમારા સહયોગી અનિલ પટેલ આપણી સાથે જોડાયા છે, જે અંકશાસ્ત્રની પણ ખૂબ સારી એટલે કે ન્યુમરોલોજીની પણ ખૂબ સારી જાણકારી ધરાવે છે। જ્યોતિષીય રીતે એમની પાસેથી માહિતી મેળવીએ। અનિલ, આપનું સ્વાગત છે। અને સૌથી પહેલા તો વિજય રૂપાણીનો જે લકી નંબર અનલકી કઈ રીતે સાબિત થયો તે પછી સમજીએ, પરંતુ આ ઘટના જે છે તે પાછળ પણ શું અંકશાસ્ત્ર જવાબદાર છે તેવું કહી શકાય? કારણ કે AI-171 આ પ્લેન ક્રેશ થયું, જે તારીખે ક્રેશ થયું તેને લઈને અંકશાસ્ત્રની દ્રષ્ટિએ સમજાવો આખી ઘટનાને। તમે જુઓ, AI-171 એટલે 9 નંબર થાય। 9 નંબર એટલે ન્યુમરોલોજીકલ પ્રમાણે સીધું એ 9 નંબર એટલે કે મંગળને પ્રતિપાદિત કરે છે। મંગળ એટલે સીધી રીતે તમારો આ અગ્નિ તત્વનો ગ્રહ, કારણ કે રાશિઓ પ્રમાણે જો તમે જાઓ તો 4 તત્વો હોય છે। એમાં જે પહેલો તત્વ હોય છે એ જ અગ્નિ હોય છે, પછી પૃથ્વી, વાયુ અને જળ તત્વ, એ 12 જે રાશિઓ છે આપણી એ 4-4-4 પ્રમાણે વહેંચાયેલી છે। આમાં પણ તમે જુઓ, જો જે આખું મૂળાક્ષર પ્રમાણે કે જે નંબરનો પ્રમાણે જો હું તમને વાત કરું તો બધામાં કેટેગરી વહેંચેલી છે। જેમ કે 1 નંબરની તમને હું વાત કરું તે સૂર્યને પ્રતિપાદિત કરી છે, 2 નંબર ચંદ્રને, 3 નંબર ગુરુ, 4 નંબર રાહુ, 5 નંબર બુધ, 6 શુક્ર, 7 નંબર કેતુ, 8 નંબર શનિ અને 9 નંબર જે છે તે મંગળને પ્રતિપાદિત કરે છે। જો એ દિવસની હું તમને કુંડળીની વાત કરું તો તમારા દર્શકોને કે આપણા દર્શકોને હું કહી દઉં, એ દિવસે જે છે કન્યા લગ્નની જે કુંડળી છે એ બની રહી હતી। અને 12મા ઘરની વાત કરીએ એટલે 12મું ઘર જે છે એ ક્ષય, નુકસાનનું, જે જ્યોતિષ જાણે છે થોડું પણ એમને ખબર છે કે એ નુકસાનનું ઘર છે। અને એ દિવસે જે 1 અને 40ની કુંડળી મેં જાતે ડ્રો કરી છે, આપણા દર્શકો જોઈ શકે છે કે એની અંદર સીધી રીતે 12મા ઘરની અંદર જે છે મંગળ પણ છે, કેતુ પણ છે અને એ ઘરમાં સિંહ રાશિ પણ છે। એટલે ત્રણેય જે તત્વો છે તે અગ્નિ તત્વના છે, તમે સમજો। એટલે ફાયરી એલિમેન્ટ હોય એટલે જ્વાળામુખી તમે કહી શકો કોઈ જગ્યાએ, અથવા કોઈ જગ્યાએ કોમી રમખાણું તમે કહી શકો છો, કોઈ જગ્યાએ મોટી એવી દુર્ઘટના જેમાં ઓઇલમાં આગ લાગી શકે, એવી ઘટનાઓ થવાની સંભાવના એ દિવસે વ્યક્ત થઈ રહી હતી, થઈ છે 1:40 જે પ્રમાણે આખી ઘટના ઘટી છે એમાં। હવે સ્થિતિ એ છે કે આ ઘટના સમયે તમામ વસ્તુઓ થઈ અને આ ઘટના થઈ એટલે આપણને ખબર પડી કે જ્યોતિષીય અંક ગણના પ્રમાણે આ ફાયરી એલિમેન્ટ છે, ત્રણેય વસ્તુ એક સાથે આવે તો આ ઘટના થઈ શકે છે। ને આ ઘટના થઈ છે પશ્ચિમ વિસ્તારમાં થઈ છે। હવે આપણે વાત કરીએ કે ન્યુમરોલોજીકલ પ્રમાણે શું કેવી એની અસર થાય છે। જો વિજયભાઈ રૂપાણીની વાત કરીએ તો સ્વાભાવિક છે, એમ કાલે એમના મિત્રની પણ એક બાઇટ આવી, તેમણે કહેતા હતા કે સીધી રીતે જે 12-6 છે એમના લકી નંબર છે। 12-6માં જો તમે એને જે આપણે ગણિત કરવા જઈએ તો સીધા 9 નંબર ન ગણી શકાય, કારણ કે એમણે જે નંબર રાખેલું 1, 2 અને પછી 0 અને પછી 6, કારણ કે 1 અને 2 તમે મિક્સ કરો તો 3 નંબર થાય। 3 નંબર જે છે એ અંક શાસ્ત્રની અંદર આની વાત કરીએ ન્યુમરોલોજીમાં તો એ ગુરુનો જે છે પ્રતિપાદિત કરે છે। ગુરુ એટલે તમને જ્ઞાન આપે, તમને સોફિસ્ટિકેશન આપે, તમને ધાર્મિક બનાવે, તમને બુદ્ધિમત્તા આપે, તમને જ્ઞાનમાં તમારો વધારો કરે। એટલે જ્યાં ગુરુ થાય એ તમને વધારો કરે, એ એનું સીધું કારક છે, સૂચક છે। 6 નંબરની વાત કરીએ તો શુક્ર એટલે ભૌતિકતાની વાત કરે, તમારી સમૃદ્ધિની વાત કરે, લાઈફસ્ટાઈલની તમારી વાત કરે, તમામ એવી વસ્તુઓ જે તમે બાહ્ય જિંદગીથી જીવો છો અને ભપકા સાથે જીવો છો એ વસ્તુઓને પ્રતિપાદિત કરે છે। સાથે શુક્રને આમ તો સીધી રીતે જ્યોતિષશાસ્ત્રની અંદર એવું કહેવામાં આવે છે કે તમને શનિ અને સૂર્ય મજબૂત હોય તો જ તમે રાજકારણમાં જઈ શકો છો। પણ એમની જે કુંડળી, મેં પણ એમની કુંડળી પણ જોડી છે, 2 ઓગસ્ટ 1956 2 PM મ્યાનમારની એ કુંડળી છે એમની। એ કુંડળી પ્રમાણે એમનું સૂર્ય અને શનિ બંને સારા હોવાથી તેઓ રાજકારણમાં ગયા હતા। પણ સીધી રીતે ગુરુ અને શુક્ર
તમને રાજકારણમાં એ સબસ્ટિટ્યુટ છે જે તમને મદદ કરે છે ત્યાં કે તમને આગળ વધો અને તમામ વસ્તુઓ થાય, પણ વચ્ચે વચ્ચે તમને એવું લાગશે કે આ યોગાની યોગ છે કે થોડા દિવસ પહેલા જ એમના પીએસ છે જે શૈલેષબેન, એમની જોડે મારી મુલાકાત અચાનક એક જગ્યાએ થઈ ગઈ હતી. એમને એ સમય દરમિયાન એમને પૂછેલું કે શું લાગે છે સાહેબનું, ત્યારે મેં કીધું હજુ 2-3 મહિના એમને થોડી મુશ્કેલી છે, એના જો આ મહિના ટળી જાય તો પછી એમને કોઈ મુશ્કેલી નથી. આ ઓન રેકોર્ડ એટલો માટે હું કહી શકું છું કારણ કે આ વાત એમની જોડે મારી થઈ હતી. પણ આખી જે વાત છે મેં તમને એવું કીધું એ પ્રમાણે કે જો આપણે એવી રીતે ગણતા હોઈએ કે 1, 2 અને 6 તો 9 નંબર થાય, તો 9 નંબર મંગળ થાય. મંગળ જે છે એ પણ ફાયરી એલિમેન્ટ છે, એટલે કે અગ્નિ તત્વનું એ છે અને એ એગ્રેસિવ અને તમામ વસ્તુઓ કરતું હોય છે. તો સ્વાભાવિક છે કે આ એલિમેન્ટના કારણ ઘણી વખત કેવું હોય કે મંગળ તમને શુભ કરાવો. જો તમે એનું કેરેક્ટર જુઓ સીધી રીતે ગ્રહોનું, રાહુ, કેતુ, મંગળ અને શનિ આ નેગેટિવ માનવામાં આવે છે. સૂર્ય જે છે એ ન્યુટ્રલ માનવામાં આવે છે, જ્યારે ગુરુ, શુક્ર, ચંદ્ર અને બુધ એ પોઝિટિવ માનવામાં આવે છે. પણ મંગળ અને શનિ એવા છે જો એ પોઝિટિવ સાઈડ રહે તો તમને પોઝિટિવ આપે. જેમ કે તમે રમતવીર છો અને સૂર્ય તમારું જોરદાર છે, સૂર્ય એનું સદબલ જોરદાર છે અને મંગળ તમારી સાથે જોરદાર, તો એ તમને તાકાત આપે, તમને ઉત્સાહ આપે, તમને ઉગ્રતા આપે, જેમાં તમે સફળતા મેળવો છો. એ તમને ત્યાં નુકસાનકારક કરતો નથી. કોઈ જગ્યાએ જ્યાં તમને વેગની જરૂર છે, જ્યાં તમને તાકાતની જરૂર છે, ત્યારે મંગળ તમારી જોડે જોડાય. અનિલ, 12 નંબર વિજયભાઈ રૂપાણીનો લકી નંબર હતો, તો આ નંબર અનલકી કેવી રીતે સાબિત થયો? કારણ કે આપણે જે જોઈએ આ યોગાનું યોગ છે કે પછી કોઈ ઘટના છે, કારણ કે સમજી શકાતું નથી. એ જે સીટ ઉપર બેઠા હતા એ સીટ નંબર પણ 12 હતો. એમની 2 વ્હીલર જુઓ કે 4 વ્હીલર જુઓ, બધાના નંબર 12 થી શરૂ થાય છે. એટલે આ ઘટનાને આપણે કઈ રીતે જોઈ શકીએ? કારણ કે 12 એમનો લકી નંબર છે, તો પછી અનલકી કેવી રીતે સાબિત થઈ શકે? 2 રીતે આની વસ્તુ તમે વાત કરવી પડશે હિનાબેન. કારણ કે જો એક વાત તો એ કે ન્યુમરોલોજીકલ પ્રમાણે જે આંકડા અંકકીય શાસ્ત્ર છે એમાં તમામ નંબરો આપેલા છે. નંબર પ્રમાણે લકી હોઈ શકે છે, પણ એ સમય દરમિયાન ગ્રહોની જે ચાલ છે એ તમે જુઓ કે ગ્રહો જે છે જ્યારે એક જ 12મા ઘરની અંદર, 12મું ઘર એટલે નુકસાનનું ઘર છે, એ સમય દરમિયાન, કારણ કે મેં તમને કીધું આપણા દર્શકો માટે કે એ સમયનું મેં આ કુંડળી બનાવી છે, આ કુંડળીની અંદર સ્પષ્ટપણે એ વાત સાબિત થાય છે કે જે 12મું ઘર છે એની અંદર જે છે મંગળ પણ છે, કેતુ પણ છે અને સિંહ રાશિ ની અંદર આ તમામ લોકો છે. ડિગ્રીકલી તમે જો વાત કરવા જઈએ તો મંગળ અને કેતુનું ડિગ્રીકલી મેચ થતું નથી, પણ ગ્રહો ત્યાં છે એ થોડા ઓછા વધતા પ્રમાણમાં તેની અસર દેખાય છે. અને ફાયરી એલિમેન્ટ મેં તમને કીધું જે પ્રમાણે કે તમામ ગ્રહ, એક તો નુકસાનનું ઘર, સામાન્ય રીતે તમને કહું 6, 8 અને 12 જે ઘર છે હિના, એ સીધી રીતે ખાડાનું માનવામાં આવે છે, એટલે નુકસાનનું માનવામાં આવે છે. ક્યાંક તમને બંધનયુક્ત થાય, ક્યાંક તમને મૃત્યુ થાય, ક્યાંક તમને, પણ આ જ એલિમેન્ટની અંદર જો ગુરુ તમારી સાથે આવે કે પોઝિટિવ ગ્રહો તમારી સાથે આવે તો તમને ધાર્મિકતા આપે, મોક્ષ આપે, આધ્યાત્મિક તરફ લઈ જાય, આ તમામ વસ્તુઓ કરાવે. એટલે સ્થિતિ એ છે કે એ સમય દરમિયાન જો કેતુ હોય, કેતુ ડિટેચમેન્ટનું આ કારક માનવામાં આવે છે. ડિટેચમેન્ટ એટલે તમને મૃત્યુ આપે, તમને તમારા ઘર કે પિતાથી તમને દૂર લઈ જાય, તમારા માતાથી તમને દૂર લઈ જાય, ભાઈ ભાંડુઓથી દૂર લઈ જાય, તમારે જે મૂળ સ્તર છો ત્યાંથી તમને બીજી જગ્યાએ લઈ જાય, વિદેશ લઈ જાય, એ પણ માનવામાં આવે છે. પણ આ સમગ્ર ઘટનામાં ફાયરી એલિમેન્ટ 3 પ્રકારના છે અને ચોથો ખાડાનું સ્થાન છે. તો સ્વાભાવિક છે જે એની અસર જે વિજયભાઈની મેં તમને વાત કરી, વિજયભાઈની જે છે એમાં પણ તમે જુઓ અત્યારે તો એમની સિંહ રાશિમાં કેતુ છે અને જે કર્મ સ્થાનમાં છે, જે એમનું લાભ સ્થાન છે, જે કહેવાય કે 10મું સ્થાન, જે જ્યાંથી તમને લાભ મળતું હોય છે 10મા ઘરથી, એ સીધી રીતે કર્મ સ્થાન માનવામાં આવે છે 10મું ઘર. તો કર્મ સ્થાનની અંદર પણ કેતુની સીધી અસર છે અને કેતુની સીધી અસર સામે જો પરિવારની દ્રષ્ટિએ વાત કરીએ, પરિવાર, માતા પિતા, એનું ઘર જો વાત કરીએ, સંપત્તિની વાત કરીએ, તો એની દ્રષ્ટિ ત્યાં સીધા જે કુંભનું કહેવાય છે ઘર, એ કુંભ રાશિનું જે ચોથા સ્થાનમાં, ત્યાં રાહુ પડ્યું છે. એટલે સ્વાભાવિક છે. અને શનિ જે છે અહીંયા પણ તમે જો મીન સાથે શનિની અસર જે છે ત્યાં જોવા મળી રહી છે. એટલે જેટલા અનિષ્ટકારો ગ્રહ છે, ફાયરી એલિમેન્ટ છે, જે નુકસાન પહોંચાડી છે, એ તમામ ગ્રહો એમના જે એ દિવસના ગ્રહોમાં એમાં પણ દેખાઈ રહ્યું છે. અને સાથે જે જ્યોતિષની અંદર જે ગણિતની વાત કરીએ તો એની અંદર પણ દેખાઈ રહ્યું છે. એટલે એ દિવસ માટે જો બધા માટે સેમ વસ્તુ નથી હોતી. અમે એની અંદર જ્યારે અમે ભણતા ત્યારે એવું કહેવામાં આવતું કે તમારું LRC એટલે લેવલ, કેપેસિટી તમારી, અને તમારી પાસે રિસોર્સ,
કેવા પ્રકારનું છે. એટલે સ્વાભાવિક છે તમે જ્યાં હોય જેવી રીતે હોય એવા પ્રકારે તમને અસર થતી હોય. LRCમાં જ્યારે વિમાનથી ઉડતા એટલે એમની લેવલ કેપેસિટી હતી કે વિમાનથી જઈ રહ્યા હતા એ જ દરમિયાન આ ગ્રહોની યુતિ બની અને એમની સાથે આ દુર્ઘટના ઘટી છે. હવે તો સવાલ એવો આવે છે કે આટલા બધા લોકો તો સવાર કરતા તો શું બધાને આવી સ્થિતિ થાય? તો એ બધાની કુંડળીઓ જો આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ એવું નડતર હશે જે અને એ સિવાય જ્યાં પડી અને ત્યાં લોકો પણ એ સાથે ઘટના ઘટી. અનિલ, જેટલા પણ લોકો પ્લેનમાં સવાર હતા બધા જ લોકોના મૃત્યુ થયા છે, પરંતુ એમાંથી એક વ્યક્તિ બચી ગયો છે અને એવું કહેવાય છે કે 11A નંબરની સીટ ઉપર બેઠો હતો આ વ્યક્તિને, આ એક જ વ્યક્તિ બચી ગયો છે. તો શું એના પાછળ પણ કંઈક ન્યુમરોલોજી જવાબદાર આપણે ગણી શકીએ? બે પ્રમાણે જે મેં કીધું, બે નંબર 11A તમે ગણો તો એક એટલે બે નંબર એટલે ચંદ્ર રાશિ. ચંદ્ર રાશિ એટલે જળ રાશિ કહેવાય છે સીધી રીતે. જળ રાશિ એવું માનવામાં આવે છે કે ઠંડી રાશિ હોય છે. ચંદ્ર રાશિની જે વાત કરીએ તો 4 રાશિઓમાં જે ચંદ્ર રાશિ છે એ સીધી રીતે તમે જુઓ અલગ અલગ જે રાશિઓ છે એની અંદરથી જળ રાશિ જે પણ કારક તત્વવાળા હોય એ લોકો ડિપ્લોમેટિક હોય, એ લોકો ક્યારેક ગુસ્સા થતા નથી અને સાથે ક્યારેક કોઈ ફાયરી એલિમેન્ટ આવે તેને શાંત પાડવાનું બી એક કામ કરતા હોય છે. જે વ્યક્તિ બચી ગયા છે એમની સાથે એમના ભાઈ હતા એ પણ પ્રવાસ કરી રહ્યા હતા, એ એની અંદર ગુજરી ગયા. પણ જે વિશ્વાસ રમેશની વાત છે એ બચી ગયા છે. જો આપણે એની કુંડળી આપણને મળે કે ડેટ ઓફ બર્થ મળે કે ક્યાં જન્મ્યા કેવી રીતે, તો એના ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીએ છીએ કે એવા કયા કારણો રહ્યા કે આટલી ફાયરી એલિમેન્ટ વચ્ચે પણ, આટલી તમામ દુર્ઘટનાઓ વચ્ચે પણ. અને એકાદ પંચાંગમાં તો તમને લાગીને ચોંકી જશો કે એમાં લખ્યું છે કે વિમાન ઘટનાઓ, વિમાન હાદસાઓ જે છે એ થવાની સંભાવના છે આ અરસામાં. એટલે જે જ્યોતિષ પ્રમાણે વાત કરીએ કે ન્યુમરોલોજી પ્રમાણે વાત કરીએ, ઘણી વખત ન્યુમરોલોજીમાં એવું જ હોય છે કે જે રાશિ તમને ફાયદો કરાવે છે એ જ રાશિ તમને નુકસાન પણ કરાવે છે. જો તમે મંગળ, એમાં તો આપણે 9 નંબર માનીએ તો મંગળ રાશિ તમને ફાયદો પણ કરાવે ને મંગળ રાશિ તમને ઘણી વખત નુકસાન પણ કરાવે. તો ઘણી વખત જેનું જોર વધારે હોય જે તે સમય દરમિયાન બીજા ગ્રહો, અનિષ્ટ ગ્રહોની સાથે, એ નુકસાન તમને થાય. અને કદાચ લાગે છે મને આની જ અંદર અલગ પ્રકારની જે નંબરો છે તે પ્રમાણે એમના જીવન સમય દરમિયાન તેમને ફાયદો પણ થયો, તેઓ CM પણ થયા અને કદાચ આ જ નંબરો જ્યારે અનિષ્ટ ગ્રહો તેમની સાથે ભળ્યા તો એ એમને નુકસાન પણ થયું છે. બિલકુલ અનિલ, ખૂબ સરસ જાણકારી આપી એ બદલ આપનો આભાર. તો ઘણીવાર ન્યુમરોલોજી પ્રમાણે પણ આ ઘટનાઓને જોવામાં આવતી હોય છે, કારણ કે આ વર્ષની જો વાત કરીએ તો આ વર્ષ 2025 છે, એટલે કે 2025 જેનો કુલ ટોટલ 9 થાય છે. જે ઘટના ઘટી 12/6/2025 આનું પણ કુલ ટોટલ કરીએ તો 9 થાય છે. અને ક્યાંક એ રીતે પણ લોકો ગણી રહ્યા છે કે ન્યુમરોલોજી પ્રમાણે પણ આ દુર્ઘટનાને જોઈ રહ્યા છે. આ સાથે આગળ વધીશું, અન્ય સમાચારો જોઈશું બ્રેક બાદ.